નમસ્કાર. સુરતનું આ પવિત્ર આંગણું હોય, એમાંય સંસ્કૃતિ ધામના રાજા એવું પટાંગણ હોય, અને યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ કે જેમના નેજા હેઠળ આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ, ભેગા થયા છીએ, અને આ દિવ્ય ચેતનાનો લાવો આપણને મળ્યો છે. ત્યારે આપ સૌ સ્નેહી સ્વજન, મિત્રો, વાહલી વીરાંગનાઓ, આદર્શ જે કહી શકાય કે એવા નાગરિકો, આદર્શ યુવાધન, વાલા નાના ભૂલકાઓ, આપ સૌના હૃદયની અંદર બિરાજમાન પ્રભુ શ્રી રામ અને મા ભગવતીને મારા વંદન. યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની સાથે છેલ્લા 4 વર્ષથી એમના કામને બહુ નજીકથી જોવાનો આ લાવો મળ્યો છે. અને સુરતની અંદર એમ કહી શકાય કે ઘણી બધી સંસ્થાઓનું ઘર એટલે સુરત, પણ એ પૈકીની અંદર ખૂબ ઓછી એવી સંસ્થાઓ છે જે પારદર્શક રહીને કામ કરતી હોય, કે જેમના મંચ ઉપર રહીને આપણને અંદરથી એક ગર્વ અનુભવાતો હોય. એમાંની એક સંસ્થા એટલે યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ. માવતરોનું કામ હોય, ભૂખ્યાઓનો ભોજન આપવાનું કામ હોય, કીડિયારા પૂરવાનું કામ હોય, કોઈ આર્થિક સહાયની જરૂર હોય, કોઈ મેડિક્લેમ કોઈને એની જરૂરિયાત હોય, આવા લગભગ માનવતાના જે કાર્ય કહી શકાય કે જે ભક્તિના માર્ગની અંદર કદાચ ન પણ આવે. તમે એક વખત ભગવો ધારણ કરી લ્યો ને તો એ તમારી જવાબદારીમાંથી મુક્ત થઈ જાય. પણ એમનું એક સરસ સૂત્ર છે કે એક ક્ષણને પણ ભક્તિ કહેવાય કે જ્યારે માણસ માણસને કામ લાગે. ખૂબ અદ્ભુત આ સૂત્રની સાથે આજે યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે. ત્યારે માત્ર એક અંકિતભાઈ જ નહીં, પણ આખી ટીમના દરેક મેમ્બરો કે જે શનિવારે સવારમાં વહેલા ઉઠે છે. તમારે મારે એક દિવસ ઉઠવું હોય ને તો નથી ઉઠાતું, પણ ક્યારે કે ગૌ માતાઓને ઘાસ આપવા માટે ઉઠે છે. આવા દરેક કાર્ય કે જેની ઉપર સહજ ગર્વ થાય, સહજ આનંદ થાય, અને દરેક એવા કાર્ય કે જેને અભિનંદન આપવાનું મન થાય. અને આ સંસ્કૃતિ ધામ સુરતના આંગણે જ્યારે 5મું ધામ બનવા જઈ રહ્યું છે, ત્યારે આપણા માટે ખૂબ ગર્વની વાત છે કે જ્યારે માવતર ભવનનું નિર્માણ થઈ રહ્યું છે. આપણને અસંખ્ય શક્ય એટલા નાના મોટા દાતાશ્રીઓ આપણને મળ્યા, અને એ દાતાશ્રીઓના પીઠ બળે, એ દાતાશ્રીઓના આધાર સ્તંભ રૂપે જ્યારે માવતર ધામ આપણી વચ્ચે ખુલ્લું હશે, ત્યારે કહેતા ગર્વ થશે કે ગજાનંદ ગણેશની ઉપસ્થિતિની અંદર આ એક મૂડી જે આજે ભેગી થાય છે, એ દરેક મૂડીનો હિસાબ તમે અંકિતભાઈ પાસે માંગી શકો છો, અને એ આપવા માટે સમર્થ પણ છે. અને એ આપશે તો એની અંદર એક પારદર્શકતા પણ દેખાશે. પણ અદ્ભુત આજે જ્યારે નારી મંચની આ વાત કરવામાં આવતી હોય, ત્યારે હંમેશા એ કહેવું ગમે, અને લગભગ મારે એ જ બાબત ઉપર વધારે વાત કરવાની થતી હોય. પણ આજનો નારી મંચ કંઈક એવો હતો કે આજની જે આત્મનિર્ભર નારીઓ છે, આત્મનિર્ભર સ્ત્રીઓ છે, એમને સવિશેષ એક સન્માન મળે. અને એને અહીંયા જ્યારે આવવાનું આમંત્રણ મળ્યું હોય, ત્યારે એ દુનિયા કરતાં કેવી રીતે અલગ પડે છે. અને તમે જોયું હશે કે જ્યારે ભગવાને એક સર્જનહાર સ્વરૂપે જ્યારે સ્ત્રી અને પુરુષનું સર્જન કર્યું, ત્યારે એણે સ્ત્રી પાત્રને વંદનીય પાત્ર ગણાવ્યું છે. પુરુષને પણ વંદનીય ગણાવી શકાય, કારણ કે એમનો પીઠબળ હોય, એમનો આર્થિક કે સામાજિક રીતે સપોર્ટ હોય, એમનો માનસિક રીતે સપોર્ટ હોય, ત્યારે એ પુરુષને જન્મ આપનારી સ્ત્રી પોતાના રસ્તા ઉપર નિર્વિઘ્નપણે ચાલી શકે છે. 24 કલાકની અંદર કોઈ પણ સમયે પુરુષને ઘરની બહાર નીકળવું હોય તો ડર નથી. પણ આજે સ્ત્રીને ઘરની બહાર નીકળવું હોય તો આજે પણ એને રાક્ષસોનો, સિંહ જેવા જંગલી જાનવરોનો કે વિશેષ કૂતરાનો કે એવો કોઈ ડર નથી. પણ એક સ્ત્રી જે માનવને જન્મ આપી શકે છે, જે માનવને સર્જી શકે છે, એ માનવથી આજે ક્યાંક એને ડરવું પડે છે. કારણ કે એને પોતાની અસ્મિતા, પોતાની પવિત્રતા, પોતાનું ચરિત્ર આ સંભાળીને આ સમાજના પથ ઉપર એને આગળ વધવાનું હોય છે. અને વાત આવતી હોય જ્યારે આર્થિક પગભર સ્ત્રીઓની, ત્યારે હંમેશા એક કડવી વાસ્તવિકતાની સાથે ટકોર કરવી ગમશે કે આર્થિક કમાણી એ જ સાચી કહેવાય કે જેમાં તમે તમારી પવિત્રતા, તમારી ખાનદાની, તમારી ખુમારી, તમારા સંસ્કાર, તમારું ચરિત્ર અને તમારું જે કંઈ પણ સત્વ તત્વ અને પરમ તત્વ કહી શકાય એને તમે ગીરવે નથી મૂકતા. સફળતા એને કહેવાય કે જે તમે આપબળથી તમારા અંદરના જે સત્વ છે એનાથી તમે મેળવી છે. અને આજે જ્યારે વાત કરવી હોય ગોપાલભાઈ, ત્યારે સ્ત્રી એટલા માટે વંદનીય છે કે સ્ત્રીના 4 સ્વરૂપ છે, સ્ત્રીની 4 અવસ્થા છે, અને એ અવસ્થાને વંદન કરવાનું મન થાય.
પણ આજે કદાચ કોઈ બીજી રીતે એવી રીતે પણ કહી શકે કે મારે ઘરે આવો તો ખબર પડે કે આવી સ્ત્રીને કેમ વંદન કરવી. એ વાત પણ સાચી છે. અને સ્વાધ્યાય પરિવારની અંદરથી જો તમે આવતા હોય તો એક ભક્તિ ગીત તમને ખબર હશે, નારી જો ધારે તો દુનિયા બદલાવે અને અવળી જો ચાલે તો ઘરને લજાવે, શસ્ત્રો ઉપાડી મેદાને જો આવે અને દશરથની આંખોની અંદર આંસુ પડાવે. આ સ્ત્રી સર્જનહાર તો છે જ, પણ સ્ત્રી પોતાની માનસિક રીતે વિચારે કે મારે સર્જન કેવું કરવું છે, અને બાકી કેમેરો તમારી આસપાસ નથી, તમે ત્યારે કેવું વર્તન કરો છો એનાથી વિશેષ કે તમારો અંતરાત્મા કોઈ સવાલ પૂછે, તમારો અંતરાત્મા તમને ડંખે અને ઉપરનો કેમેરો 24 કલાકનો સતત તમારી સામે છે, આ વિચાર રાખીને કામ કરવા માટે ઘરની બહાર નીકળતા હોય ત્યારે ભાગવદ્ ગીતાને આખી કદાચ તમે મેં નહીં વાંચી હોય અને કદાચ આખામાંથી પસાર થવા માટે ઘણી વખત સૂઈ પણ જઈએ, 2-3 પેજ પૂરા થાય ને તો, પણ આખી ભાગવદ્ ગીતાનો સાર જો દુનિયાના દરેક વ્યક્તિત્વ માટે નીકળતો હોય તો પહેલો સાર એ છે કે હું કોણ છું. સૌથી પહેલાં વિચારીએ કે હું કયા કુળમાંથી આવું છું, મારું ખાનદાન શું છે, હું કોણ છું, સ્વને ઓળખો. બીજી ભાગવદ્ ગીતાના સારની એ વાત કહી શકાય કે હું જે કરી રહ્યો છું કે હું જે કરી રહી છું એ કેટલું યોગ્ય છે. અને ત્રીજો ભાગવદ્ ગીતાનો સાર કે હું જે સ્થળે છું એ સ્થળ મારા માટે યોગ્ય છે કે નહીં. ઘણી વખત એવું થતું હોય કે ભૂલથી આ ભૂલ થઈ ગઈ, પણ હું એવું માનું છું કે જો તમે એક વખત ઉમરું ઓળંગતા પહેલાં વિચારો છો કે હું કોણ છું, હું જ્યાં જાઉં છું એ સ્થળ કોણ છે અને મારાથી શું થાય, મારાથી શું ન થાય, આ સવાલોના જવાબ જો તમને તમારો અંતરાત્મા, તમારું દિલ તમને પૂછતું હોય અને તો જો એ જવાબ છે તમે તમારી જાતને આપી શકતા હોય તો ચોક્કસપણે જ્યારે ઉમરું એક વખત ઓળંગો છો ત્યારે તમને વિચાર આવે છે કે આ કામ માટે હું જે સ્થળ ઉપર જઈ રહી છું, મારી જાતને ઓળખ્યા પછી જઈ રહી છું, એ સ્થળ, એ કાર્ય મારું ત્યાં હોવાપણું એ સાર્થક છે કે નહીં. પણ વિશેષ સ્ત્રીઓની જ્યારે વંદનની વાત આવતી હોય ત્યારે એક દુહો સરસ મજાનો મને ગોપાલભાઈ યાદ આવે, દરિયાભર હેત દુલારી અને ખીજવે ત્યારે કાળથી ખારી. તમે નવદુર્ગાના રૂપની અંદર જુઓ એટલે તમને મહાકાળીનું રૂપ દેખાય કે દરિયાભર હેત દુલારી, આ દરિયા જેવું તારામાં હેત છે, અને ખીજવે ત્યારે કાળથી ખારી, હિંમત તું કદીએ ન હારી, નમીએ તુજને ઓ હિંદની નારી, નમીએ તુજને ઓ હિંદની નારી. અને યાદેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, સદાય પુરુષને ગાવું પડે છે એટલા માટે કે શક્તિ સ્વરૂપે પુરુષને ખભો આપનારી સ્ત્રી છે. પુરુષ થાકે છે, હારે છે, એક શાંતિ ઝંખે છે, તો એ ખભો, એ ખોળો, એ હાથ પોતાની પ્રિયતમાનો હોઈ શકે, પોતાની દીકરીનો હોઈ શકે, પોતાની બહેનનો હોઈ શકે, કે અંતે એ પાલવ પોતાની માતાનો હોઈ શકે. આ સ્ત્રીના વંદનીય 4 સ્વરૂપનું પહેલું સ્વરૂપ એટલે દીકરી, બીજું સ્વરૂપ એટલે બેન, ત્રીજું સ્વરૂપ એટલે પોતાની પત્ની અથવા તો પ્રિયતમા કહી શકાય કે જેણે આખી જિંદગી તમારી સાથે રહેવાનું અને તમારી સુખ દુઃખની અંદર સાથ આપવાનું વચન આપ્યું છે. અને ચોથું પાત્ર એટલે કે માં. પણ એ પહેલાંનું પહેલું પાત્ર એટલે કે દીકરી તમારે મારે આંગણે હોય તો ગર્વ કરી શકાય કે ઘણાય વર્ષોની આપણી કમાણી, સાચી કમાણી ભેગી થઈ હશે ત્યારે ઘરને આંગણે દીકરીના પાત્ર આવે. બાકી ભગવાને બહુ ટકોરો મારીને, જેમ આપણે તાવડી લેવા જઈએ ને ટકોરો મારીએ, ગોળો લેવા જઈએ ને ટકોરો મારીએ, એમ ભગવાન પણ ટકોરો મારીને ઘરે દીકરીનો જન્મ આપે છે. દીકરી ઘણાને ઘરે પહેલું, બીજું કે ત્રીજું સ્વરૂપ હોઈ શકે, તમે સ્વીકારો છો, નથી સ્વીકારતા, પણ દીકરીનું અસ્તિત્વ, દીકરીનું વ્યક્તિત્વ એવું જ હોઈ શકે કે બાપને આંગણે હંમેશા ઉજાસ પાથરીને જાય. અને સૂર્યને પણ જો ખબર હોત ને કે દીકરી કોને કહેવાય, અને સૂર્યને ઘેર પણ જો આ દીકરી હોત ને તો એને પણ ખબર પડે કે ઘડીક ભરનું આ અંધારું છે એ કોને કહેવાય. આ ધગધગતો સૂરજ જેવો બાપ હોય ને એ પણ નમી જાય, એ પણ કોમળ હૃદયથી ખપી જાય જ્યારે આંગણે દીકરીનું અસ્તિત્વ હોય. પણ સાચા અર્થની અંદર તમે દીકરી સ્વરૂપને પૂજનીય કેવી રીતે કરાવી શકો? આપણે પણ એ દીકરીની અવસ્થામાંથી પસાર થયા છીએ, પણ સાચા અર્થની અંદર દીકરીનું વંદનીય પાત્ર કોને કહેવાય એ મારે વાત કરવી છે. ત્યારે સૌરાષ્ટ્રની વાત છે, લાખાપાદર ગામ, અને લાખાપાદર ગામનો ધણી, એનો સરપંચ એટલે લાખાવાળો, અને લાખાવાળાને ત્યાં એક 14 વર્ષની હીરબાઈ નામની દીકરી. લાખાવાળાને ચલાળાના પાદરની અંદર ગુંદાળાનો ધણી આપા દેવાતની સાથે વેર બંધાય છે. અને વેરની અંદર વાત એવી થાય છે કે આપા દેવાત એવું કહે છે કે ભવિષ્યમાં તું યાદ રાખજે, જ્યારે તું ગામની અંદર હાજર નહીં હોય ત્યારે આ ગામને ધમરોળી નાખવું ને એ જ મારું એકમાત્ર લક્ષ્ય છે. ત્યારે લાખાવાળો ખૂબ વિચારે કે પોતે ક્યાંય જાય નહીં,
પોતે વહેલો ઘરની અંદર આવી જાય, કારણ કે ઘરે એકમાત્ર દીકરી હતી. અને ત્યારે બને છે એવું કે એક વખત કોઈનું ગામતરું થાય અને લાખાવાળાને ઘરની બહાર જવાનું થાય, ગામની બહાર જવાનું થાય. અને જેવો લાખાવાળો ગામની બહાર ગયો છે, આ સંદેશો જ્યારે આપા દેવાત ખૂંખાર બારવટિયાને મળે છે, ત્યારે ખૂંખાર આ બારવટીયો ગામ ઉપર ચડાઈ કરે છે, લાખાપાદરને ધમરોળી નાખે છે અને લાખાપાદરને હતું નહોતું એવું કરી નાખે છે. જેટલી પણ સત્તા સંપત્તિ સમૃદ્ધિ હતી એ બધું જ લૂંટીને એ જતા રહે છે. અને અંતે જ્યારે લૂંટાઈ ગયા પછી લાખાવાળાના ઘરની અંદર આપા દેવાત છે એ પ્રવેશ કરે છે. અને ત્યાં આવીને એવું કહે છે કે એ લાખાવાળા, તું કહેતો હતો ને, તો તું બહુ મોટી મોટી વાતો કરતો હતો કે તું જ્યાં સુધી આ ગામની અંદર હાજર છે ત્યાં સુધી લાખાવાળા આ ગામની ઉપર એક પણ આફત ન આવવા દે, એક પણ સંકટ ન આવવા દે. તો આજે તું જો, મેં તારું ગામ છે ને ધમરોળી નાખ્યું, આ ગામને મેં હતું નહોતું કરી દીધું, આ ગામને મેં પાદર કરી દીધું. આ લાખાવાળા તું ક્યાં છો? અને અંદર 12-14 વર્ષની દીકરી હીરબાઈ વાળા આ ચારણ કન્યા સમી ભભૂકતી ઝમુકતી આ દીકરી અંદરથી સાંભળે છે કે મારા પપ્પાની વિરુદ્ધમાં બોલે છે, મારા બાપુની વિરુદ્ધમાં બોલે છે. આવા માણસને મારે કાપી ન ખાય, આવા માણસને મારે જીવતો ન જવા દેવાય. અને આજની જો 12 વર્ષની દીકરી તમારા મારે ઘરે હોય ને આંગણે આવીને કોઈ આમ તેમ બોલતું હોય તો એ દીકરી કદાચ 100 નંબરને ફોન કરે, દીકરી કદાચ સેલ્ફ ડિફેન્સ જાણતી હોય, છતાંય અંદરથી એને ક્યાંક ડર અનુભવાતો હોય કે હું સામનો કેમ કરીશ. પણ આપણા જ ભારત વર્ષની દીકરી, અને આના જાજા વર્ષોય નથી થયા, એ દીકરી હળવેથી રાહ જુએ છે કે હવે એનો એક્શન શું હોય છે, હવે એની પ્રતિક્રિયા શું હોય છે. અને ત્યારે આપા દેવાત એવું વિચારે છે કે હવે હળવેકથી લાખાવાળાના આંગણે એક વછેરો બાંધ્યો છે, જો આ વછેરો હું લઈને જતો રહું તો લાખાવાળાનું નાક કપાઈ જશે કે એના આંગણે આવીને એનો ગમતો વછેરો હું છોડીને અહીંથી ચાલ્યો ગયો અને જતો રહ્યો. હળવેકથી પોતાનું ભાલું છે એ ટેકા ઉપર મૂકે છે, થાંભલીના ટેકા ઉપર મૂકે છે, અને પોતે જેવો વાંકો વળે છે નીચે એ પાછળથી હળવેક ડગલે આ 12 વર્ષની 14 વર્ષની ચારણ કન્યા સમી, જે આ દીકરી કહી શકાય, ઝગમગાટ કહી શકાય, ઘરની કિલકારી કહી શકાય એવી હીરબાઈ વાળા પાછળથી આવે છે. અને એ જ ભાલું લઈને એ આપા દેવાતની પીઠની અંદર ભોંકી દે છે અને એને ધૂળ ચાટતો કરી દે છે. આટલું જ નહીં, આ 14 વર્ષની દીકરી આપા દેવાતને ખેંચે છે, એના બાપુની તલવારથી એના કટકા કરે છે, એને ગાંસડીમાં બાંધે છે. અને સાંજે બાપુ આવશે તો એને બતાવવા થશે કે આખા ગામને તો મેં સંભાળી ન શકી, પણ એક વ્યક્તિ એવો હતો કે જે તમારા આંગણે આવીને તમારું નામ નીચું પાડતો હતો, આવા વ્યક્તિને મેં જવા નથી દીધો. એને બાંધી આપે છે, એને કમાડ ખોલે છે, રૂમની અંદર લઈ જાય છે. અને સાંજ પડતા સમાચાર મળે છે લાખાવાળાને કે ક્યાંક ગામની અંદર હુમલો થયો છે, ક્યાંક આ વર્ષોનું વેર આપા દેવાતે આ સમયમાં વાળ્યું છે. અને ત્યારે લાખાવાળો ભાગતો હાંફતો થાકતો પોતાની દીકરીના નામ ઉપર પોતાના ગામની ચિંતા કરતો જ્યારે ઘરે આવે છે, ત્યારે દીકરીના માથા ઉપર વાલથી હાથ ફેરવતા કહે છે કે બેટા તને તો કાંઈ નથી થયું ને. આ ગામની દશા દુર્દશા જોઈને મને એવું થાય છે કે આ કઈ સંકટની ઘડી કે જે મારી ગેરહાજરીની અંદર આ વર્તી ગઈ. ત્યારે 12-14 વર્ષની દીકરી, 12-15 વર્ષની દીકરી હીરબાઈ વાળા એવું કહે છે કે ના બાપુ, મને ચિંતા નથી, મને ખબર હતી કે તમે જ્યારે આવશો ને ત્યારે હું સક્ષમ હોઈશ તમને જવાબ આપવા માટે. પણ બાપુ, આખા ગામને તો હું નથી બચાવી શકી, પણ ગામના આંગણે એમાં તમારું નવલખું ઘર અને તમારા આંગણે આવીને ઊભેલો કોઈ વ્યક્તિ તમારી વિરુદ્ધમાં બોલે તો એ વ્યક્તિને મેં જવા નથી દીધો. આવો બાપુ, હું તમને કમાડની અંદર લઈ જાઉં, ઓરડાની અંદર લઈ જાઉં અને એ વ્યક્તિને હું તમને બતાવું. લાખાવાળાનો હાથ પકડીને હીરબાઈ અંદર લઈ જાય છે અને ગાંસડી જેવી ખોલે છે. એ ભેગો લાખાવાળો આશ્ચર્યચકિત થઈ જાય છે કે અરે બેટા આ શું? જેને આખું ગુજરાત, જેને આખું સૌરાષ્ટ્ર ગોતતું હતું, આ ખૂંખાર બારવટીયો, બેટા તે એને મારી નાખ્યો છે. અને ત્યારે આ 12-15 વર્ષની દીકરીને ખબર નથી એણે જે પોતાને ઘાસડી બંધાવીને રાખ્યો હતો કે એ કોણ હતો. અને ત્યારે લાખાવાળો પોતાની 12-15 વર્ષની દીકરી હીરબાઈના માથે હાથ ફેરવતા કહે છે કે આખોય સમાજ, આખોય ગામ અને આખી દુનિયા કદાચ મને ભલે એવું કહેતી હોય કે મારા ઘરને આંગણે દીકરી છે, પણ સાહેબ તું આજે દીકરો થઈને ઊભી છો. તમારા મારે જે આંગણે દીકરીઓ ઊભી છે ને એ એક સમય એવો આવશે કે જે દીકરો થઈને ઊભી રહેશે. અને આજની દીકરી જો મને આ વાત સાંભળતી હોય કોઈ પણ માધ્યમથી, તો બેટા એટલી ગાંઠ બાંધજો કે તમારા પપ્પાની, તમારા ખાનદાનની, તમારા કુટુંબની, તમારા ઘરની વિરોધમાં જે વ્યક્તિ બોલે, જો તમે એક હાથે શસ્ત્ર ઉપાડી શકતા હોય ને તો એક હાથે તમે શાસ્ત્ર પણ ઉપાડી શકો છો. એ વ્યક્તિના કાળજાને વિંધવા માટે જરી તમને વાર ન લાગવી જોઈએ. એ વ્યક્તિને તમારી ભાષામાં જવાબ દેતા જરીકે વાર ન લાગવી જોઈએ. આ તો કોઈ પરપુરુષ કે કોઈ વ્યક્તિ એવું કે ભાઈ તારા પપ્પાને શું ખબર પડે આપણે આવી રીતે મળીએ તો. અને આજની સ્ત્રી એવું કે, આજની દીકરી એવું કે બરોબર છે,
મારા પપ્પાને શું ખબર પડે, મારી મમ્મીને શું ખબર પડે આપણે મળીએ તો. પણ ત્યારે બેટા સંભાળજો કે 12, 15, 14, 17, 18 ને 20 વર્ષની દીકરી કેવી હોય. અને 2023ની અંદર ગોપાલભાઈ સરસ મજાનો આપણા ભાવનગરની ભાવેણા અને ધરતીની અંદર એક સરસ મજાનો કિસ્સો બન્યો હતો. અને આ કિસ્સો આપણને બહુ સરસ રીતે સાબિત કરે છે કે દીકરી ક્યારે પૂજનીય હોય. સુભાષનગરની અંદર ભરવાડ સમાજ, ઝીણાભાઈ ભરવાડને ઘેર જાન આવે છે અને એ જાનની અંદર બને છે એવું કે દીકરાના અને દીકરીના બંનેના લગ્ન હોય. દીકરાની જાન બીજે દિવસે સવારમાં ઘરને આંગણેથી નીકળવાની હોય અને જે દિવસે દીકરીના લગ્ન હોય ત્યારે એક બાજુ મામેરા વધાવાતા હોય, એક બાજુ ઢમક ઢમક કરતા ઢોલી છે એ આંગણે જાન લઈને આવતા હોય અને આ બાજુ વિધિની વક્રતાએ કાળના ક્રમે હેતલબેન જે દુલ્હન હોય એમનું હાર્ટ એટેકથી નિધન થાય છે. અને એવા સમયે શું કરવું? ઘરને આંગણે જાન આવીને ઊભી છે તો હવે જાનને પાછી વાળવી કે નહીં, સમાજના શ્રેષ્ઠ આગેવાનો જે ઘરના મોભીઓ હોય એ નક્કી કરે છે. અને ત્યારે ઝીણાભાઈ ભરવાડ દીકરીના પિતા એવું કહે છે કે ભગવાને જે કરવું હતું એ કર્યું, કાળિયા ઠાકરે જે કરવું હતું એ કર્યું, પણ હું મારી બીજી દીકરીનો હાથ છે એ આવનારી જે જાન છે એ પાછી ન ફરીને જાય એટલા માટે એના હાથની અંદર સોંપું છું. બીજી દીકરી છે એને તો પીઠી નહોત લાગી, એને તો માત્ર મહેંદી લાગી હતી અને એ બેનના લગ્ન હતા, ભાઈના લગ્ન હતા, એની મહેંદી લાગી હતી. એ દીકરી દુલ્હનના રૂપની અંદર સજ્જ થાય છે ત્યારે એની બહેનપણીઓ એવું એને કહે છે કે તું કહેતો ખરા એ ઘર તને નથી ગમતું, તું કહેતો ખરા એ પાત્રને તે નજરથી ક્યારેય નથી જોયું, તું કહેતો ખરા તને ગમે છે કે નથી ગમતું. અને ત્યારે 21 વર્ષની દીકરી હસતામુખે એવું કહે છે કે મારા પપ્પાનો નિર્ણય હોય ને એ મારા માટે આખરી નિર્ણય હોય અને મારા પપ્પા એક વખત નિર્ણય લેતા હોય તો એના માટે કદાચ મારે આ તો પરણવું પડે છે, પ્રાણ પણ આપી દેવાના થાય ને તો હું આપી દેવા માટે તત્પર છું. આ આપણા સમાજની દીકરીઓ છે, આ વીરાંગનાઓ છે. અને આવી વીરાંગનાઓ જ્યારે તમારે મારે આંગણે હોય ને ત્યારે એને કહી શકાય મારે ઘેરે લક્ષ્મીનો અવતાર, મારે ઘેરે દીકરીનો અવતાર. એને જોવું જ્યારે માં ખોડલ દેખાય, માં ભગવતી દેખાય, એ પણ ત્યારે દેખાય. આ દીકરીનું સ્વરૂપ એટલે આવું નિર્મળ છે, કોમળ છે, પવિત્ર છે. અને આજની દીકરી 21 વર્ષની છે ને એ પણ નિર્મળ ને પવિત્ર ને કોમળ છે જ્યાં સુધી એને કોઈનો સંગ નથી લાગતો. આ સંગ છે, જે આદત છે, એ ઘણી વખત આપણી અંદર એવા અવગુણો પેદા કરે છે. ઘણી વખત જ્યારે તમે કોલેજનો આસપાસ તમારા વિસ્તારની અંદર કોલેજ આવતી હોય ને તમે જોવો ખબર પડે કે આજની દીકરી ખરેખર મા બાપને ઉલ્લુ સમજીને, મા બાપને બુદ્ધુ બનાવીને કઈ દિશાની અંદર જાય છે. રવિવારે એકેય કોલેજ ચાલુ નથી હોતી છતાંય દીકરીઓ મા બાપના મનની અંદર એવો વિશ્વાસ અપાવે છે કે આજને અમારી કોલેજ એક્સ્ટ્રા ક્લાસ માટે શરૂ છે. ત્યારે મા બાપને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે એક વખત એક્ટિવાની કિક મારીને આપણા ઘરની અંદરથી દીકરી ઘરની બહાર જાય છે, ઉમરું ઓળંગે છે, તો બની શકે કે કોઈની અવળી સંગતમાં અથવા તો અનમેચ્યોરિટીને કારણે ક્યાંય પણ જતી હોય, પણ 15 દિવસમાં ક્યારેય 2 કે 5 દિવસ તો એનું ક્રોસ વેરીફાઈ કરો કે ક્યાં જાય છે. એટલા માટે કે 22 વર્ષની ઉંમરે જ્યારે માથું નીચું રાખવાનું થાય ને ત્યારે તમારું માથું નીચું ન રહે. આવી તમારા મારા આંગણે દીકરી હોય તો એ વંદનીય સ્વરૂપ છે. એના પછીનું બીજું સ્વરૂપ એટલે બહેનનું સ્વરૂપ. એ તો જેને કાંડે રાખડી ન બંધાતી હોય ને ગોપાલભાઈ એને ખબર પડે, અને જેને બેન ન હોય ને એને તો હજારો રાખડીઓ બંધાતી હોય. અંકિતભાઈને મારે બધા એવા જ સંબંધ છે કે રાત્રે 3 વાગે કોઈક સવાલ હોય ને તો એ સવાલનો જવાબ આપી શકવા માટે મને એમ થાય કે નહીં, ગર્વભેર આપી શકાય. કારણ કે એક ભાઈ બહેનનો સંબંધ છે એ બહુ પવિત્ર સંબંધ છે અને આના માટે તમારા લોહીના સંબંધની જરૂર નથી પડતી, માત્ર લાગણીના સંબંધની જરૂર પડે, માત્ર પારદર્શિકતાની સંબંધની જરૂર પડે છે. અને આજનો આ સમાજ એક સ્ત્રીને કોઈ પણ પુરુષની સાથે સ્વીકારવા માટે ત્યારે જ તૈયાર થાય કે જ્યારે કાંડે લાગણીનો જે ધાગો છે ને એ બંધાતો હોય. પણ ખરા અર્થની અંદર બેન કોને કહેવાય? બેન એટલે કે એવું અસ્તિત્વ કે જે ઘરને આંગણે પોતાના ભાઈને સાથે આવો પધારો પોતાના ભાઈની સાથે નાના નાના રિમોટ માટે, પોતાની જગ્યા માટે કે પોતાની કોઈ પણ વસ્તુ માટે એ ઝઘડી લેતી હોય. અને એ ઝઘડી લેતી હોય એવી અવસ્થામાં જ્યારે એના 22-25 વર્ષે સગપણ થાય અને એ જ્યારે સાથ છોડીને ઘરનું પિયરનું આંગણું છોડીને એ ઘરની બહાર જ્યારે પગ મૂકતી હોય ત્યારે 10-10 પધારો ત્યારે 10-10 પોતાની આંગણી છે ને એને જબુડે છે. અને આજે પણ જ્યારે તમે રફાળા ગામને આંગણે જાઓ છો ને ત્યારે એ પંજા છે ને એ યથાવત છે. એ 10-10 આંગળીઓના પંજા એટલા માટે તમને ભીતે દેતી જાય છે કે ભાઈ આજ સુધીમાં ઘણી વખત તારી સાથે ઝઘડી હશે, કોઈ વસ્તુ માટે લડાઈ થઈ હશે,
પણ ભાઈ આજથી અમારે 10 આંગળીના પંજા છે એ હું તને આપું છું, આજથી આ 10 આંગળીના નિશાન છે એ હું તને આપું છું, મારે તારું કંઈ ન જોઈએ, બસ મારે ઘેર આંગણે મારો પ્રસંગ આવે ને ત્યારે એને શોભાવવા માટે તું ₹1.25 લઈને આવી રહેશ ને તો પણ મારા માટે વસૂલ હશે. અને આવી બહેનોને સવિશેષ એટલા માટે વંદન હોય કે આજની દીકરી જ્યારે પરણીને સાસરે જતી હોય અને જ્યારે પોતાના પરિવારની અંદર સંકટ આવતું હોય, કોઈ આર્થિક સંકટ આવતું હોય, ત્યારે એ દીકરી પોતાનો ભાગ માંગવા માટે પોતાના પિયર, પોતાના ભાઈની સાથે, પોતાના પપ્પાની સાથે, પોતાના મોટા બાપુની સાથે આ ઝઘડી લેતી હોય છે. અને આવા કિસ્સા આપણે ઘણા બધા જોયા છે જયશ્રીબેન, આવા કિસ્સાઓ આપણે ઘણા બધા જોયા છે કે જ્યારે દીકરીના જીવનની અંદર આર્થિક સંકટ આવે એટલે અહીંયા એવું કે અમારો ભાગ અમને આપો. પણ સુરતની અંદર એક સરસ મજાનો કિસ્સો બન્યો હતો અને જ્યારે દીકરી ચારમી જ્યારે મામેરા વધાઓની વાત મૂકતી હોય ત્યારે આ વાત સત્ય ઘટના આપની સમક્ષ પ્રસ્તુત કરતાનું એક ગર્વ થાય કે એક સરસ મજાના દીકરાના લગ્ન 2-3 કરોડના ખર્ચે આ સુરતના આંગણે થયા. ત્યારે ભાઈ એટલો બધો કેપેબલ હતો કે 21 લાખ રૂપિયાનું ટોપલો ભરીને મામેરું લઈ આવ્યો અને ત્યારે 2000ની નોટ ચાલતી હતી. એટલે પહેલી વાર મેં મારી જિંદગીની અંદર 21 લાખનો ટોપલો જોયો હતો. અને એ પરિવાર ખૂબ અંગત થાય છે. એમને ત્યાં બીજો પ્રસંગ આવ્યો પણ ભાઈને ત્યાં એ સમયની વક્રતાની સાથે થોડુંક નબળું થયું અને જ્યારે બીજો પ્રસંગ આવ્યો ત્યારે પહેલી વખત 21 લાખ રૂપિયા મામેરું ભર્યું હોય એટલે બીજા પ્રસંગની અંદર પણ ભરવું પડે, એ ક્યાંક જવાબદારી આવતી હોય. જ્યારે બીજી વખત દીકરીના લગ્ન હતા અને મામેરા વધાવાતા હતા અને ત્યારે એ ભરતભાઈ મને એવું કહે છે કે બેન અહીંયા આવ્યા જ છો ને લગ્ન ગીતનો મંચ પણ છે તો 2 શબ્દ બોલો. અને ત્યારે એ ભાઈ 18 લાખનો ફરીથી ટોપલો લઈને આ બેનને આંગણે આવ્યો હતો અને ત્યારે મને ક્યાંક અંદરથી સંકોચ જેવું થતું હતું પણ છતાંય હસતા મુખે એ શબ્દ મેં બોલ્યો હતો કે બેન તમે પહેલું મામેરું 21 લાખ રૂપિયા હસતા મુખે વધાવ્યું હતું. તો આવો ને આપણે કંઈક આજથી જ નવો શરૂઆત કરીએ. આ 18 લાખ ભલે ને ભાઈ લઈને આવ્યા પણ હસતા મુખે તમે ભાભીને પાછું આપી દો અને ₹125 કે ₹1.25 લઈને તમે વધાવી લ્યો અને ભાઈનું અભરે ભરાય એવા આશીર્વાદ તો આપો. અને એ જ સમયે બેન 18 લાખ રૂપિયા પરત આપે છે અને ત્યારે ભાભી એવું કહે છે કે તમારા ભાઈને પહેલી વખત સારું હતું કે તમારું ભરી શક્યા હતા પણ આ વખતે અમે 3.5% વ્યાજની સાથે તમને 18 લાખ રૂપિયા લઈને આવ્યા હતા. બેન તમારો ખૂબ ખૂબ આભાર, કે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે આ વ્યાજના ચક્કરમાં અમે નહીં ફસાઈએ. આવી પણ બહેનો હોય ને તો એ બેન વંદનીય હોય. અને જ્યારે બાના અને બાપુજીની અવસ્થા આવે અને ભાગ પાડવાના થાય કે એનું શ્રાદ્ધ વિધિ હોય કે ત્યારે મોટો ભાઈ એવું કે આખી જિંદગી તો મેં રાખ્યા હતા એટલે હવે અંતિમ સમય છે કે અંતિમ શ્રાદ્ધની વિધિ છે એની અંદર જે તમારે પેમેન્ટ આપવાનું થતું હોય તો હવે નાનો ભાઈ આપશે. ત્યારે બેન એવું કહેતી હોય કે મારી પાસેથી પણ મારો એક પણ ભાગ પાડો ને, તમારે ઘટતા હોય તો હું આપું પણ સમાજ માટે તમે એની જે ક્રિયા કરો છો ને એ સારી કરો. દીકરી જ્યારે આપણા આંગણેથી એક બહેન સ્વરૂપે જ્યારે પાછી આવતી હોય ને પિયરમાં ત્યારે એક ભાઈ તરીકેની જવાબદારી બને છે કે એ આપણા આંગણે આવીને ક્યારેય એને દુઃખ ન થાય, એના પ્રસંગોની અંદર પણ એને ક્યારેય દુઃખ ન થાય. આવો એક ભાઈ તરીકેનો સંબંધ આપણે પણ નિભાવીએ અને એક બેન તરીકેનો સંબંધ આપણે પણ નિભાવીએ કે જ્યારે આપણને ખબર છે કે આપણો પરિવાર, આપણું પપ્પાનું ઘર એટલું બધું કેપેબલ નથી, ભલે ને જેઠાણીને 1 લાખ રૂપિયાનું મામેરું આવે, તમે તો 1 રૂપિયાનું હસ્તા વધાવીને લઈ લ્યો છો ને તો એ સમાજની અંદર એક નવો કિસ્સો મૂકો છો કે આવી બેન હોય ને તો વંદન કરવાનું મન થાય. અને એના પછીનું આ સ્ત્રીનું વંદનીય પાત્ર એટલે ત્રીજું સ્વરૂપ પત્ની. ઘણા એવું કહેતા હોય કે આ તો પત્નીના પગ દબાવે છે, ઘણા એવું કહેતા હોય કે આ તો પત્ની કે એમ કરે છે અને ઘણા ઘરની અંદર પાછું ચોથા ફેરાને આગળ રહી ગયા હોય તો એને એમ હોય કે આખી જિંદગી આપણે આગળ જ રહેવાનું છે. અને એમાં પાછી પહેલી કહેવત કે લેડીઝ ફર્સ્ટ, એટલે વાતની અંદર કે તમે કાંઈ બોલો માં, અમને આગળ રહેવા દો એમ. અને અમને આ 5000 વર્ષની સભ્યતા પછી માંડ માંડ કોકે આગળ કર્યા છે. ઘણી વખત આવું થતું હોય પણ એક પત્ની તરીકે તમે કેવા હોય તો આ સમાજની વચ્ચે દાખલો બેસી શકે. પત્ની સ્વરૂપે રોજ તમે બપોરે 2 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીની ઇન્સ્ટાગ્રામની અંદર રીલ્સ જોતા હોય અને પછી તમે એમ કહો, પેલો એવું કે પાછો 10 જણાને શેર કરજો આ વિડીયો. અને આપણે એટલા મૂર્ખ્યા કે બાપા સીતારામ કમેન્ટ કરવાનું કહે તો આપણે કમેન્ટ કરીએ, 10 વ્યક્તિને આપણે શેર કરીએ, આપણી બધી બુદ્ધિ હાલે છતાંય આપણને એમ હોય કે ન્યા ઓલી પેર આપણને સસ્તામાં મળી જતી હોય સારું, ન્યા એ સાડી આપણને ગીવ અવેમાં મળી જતી હોય તો સારું. પણ મારે તમને એ કહેવું છે કે દુનિયા અત્યારે માર્કેટિંગ ઉપર હાલે છે અને ઇન્સ્ટાગ્રામની અંદર મારી બહેનોને મારે એ શબ્દનો ઉલ્લેખ નથી કરવો,
કયા લક્ષ્મણનગરની કઈ શોપની વધારે રીલ્સ આવે છે, મારો કોઈ વિરોધ નથી એની સાથે, પણ એટલું મારે કહેવું છે કે આ વ્યક્તિ સવારથી સાંજ સુધીમાં જે કમાય છે, જે પરસેવો પાડે છે, એના પરસેવાની કિંમત તમારી આ 650 રૂપિયાની પેરે નથી અટકતી. એને પણ જ્યારે 25 તારીખ આવતી હોય ને ત્યારે એને પણ એક હપ્તો આંબી જતો હોય, એને પણ 2-3 મહિને એકાદો હપ્તો ચૂકાઈ જતો હોય. આવો એક પત્ની તરીકે આપણે એવો પત્ની ધર્મ નિભાવીએ કે આપણા પોતાના પુરુષને ક્યારેય આર્થિક ખભા ઉપર બોજ ન આવે, ક્યારેક તીખા સ્વરૂપના અંદર કંઈક કહેવાય જાય, ક્યારેક ઘરની અંદર એ કંઈક મેટર થયું હોય ને આપણને કંઈક કહેવાય જાય. તો સીતાજીને એનું જ્યારે સગપણ ગોત્યા ત્યારે દુનિયાનો શ્રેષ્ઠ પુરુષ ગોત્યો હતો, દુનિયાનું શ્રેષ્ઠ ઘર ગોત્યું હતું, અને તેમ છતાંય તે કાળના ક્રમે એમના જીવનની અંદર દુઃખ આવ્યા, સુખ આવ્યા, અને જ્યારે ભગવાનની સાથે પ્રભુ શ્રી રામની સાથે જ્યારે જવા માટે તૈયાર થયા ત્યારે પ્રભુ શ્રી રામે એવું કીધું હતું કે દેવી, આપણે કોઈ ટૂંકા ગાળાના પ્રવાસમાં નથી જતા, આપણે 14 વર્ષના વનવાસની અંદર જઈએ છીએ. અને ત્યારે સીતાજી એવું કહે છે કે પ્રભુ તમે તો સાથે છો ને. ત્યારે પ્રભુ શ્રી રામ એવું કહે છે કે તમારે ત્યાં વાસણ કપડાં બધું જાતે કરવું પડશે, ત્યાં 56 ભોગ આપણને જમાડનાર કોઈ નહીં હોય, અને બધી જ જે તમારા કેશ ગૂંથી દે છે, તમને સરસ મજાની શૈયા પથારી પાથરી દે છે, આ બધા જ કાર્યો છે તમારે તમારી જાતે કરવા પડશે. ત્યાં કોઈ એવું વ્યક્તિ નહીં હોય કે જે તમારી મદદરૂપ થઈ શકે. અને ત્યારે માતા સીતા એવું કહે છે કે પ્રભુ તમે તો સાથે છો ને, બસ મારા માટે જીવન આ છે, જ્યાં રામ છે ત્યાં જ સીતા હોય. અને પછી 14 વર્ષના વનવાસની અંદર અનેક સુખ દુઃખ વેઠા, ફરીથી આવ્યા, અગ્નિ પરીક્ષા આપી, ગર્ભાવસ્થાની સમયની અંદરથી એને અયોધ્યા જેવું નગર, પોતાનો મર્યાદા પુરુષોત્તમ કહી શકાય આવો પતિ છોડવો પડ્યો. અને છતાંય જ્યારે સીતાજીને અંતિમ ક્ષણે એવું થયું કે હજી મારી પવિત્રતા ઉપર આ સમાજ, આ અવધપુરી અને અવધપુરીના લોકો મારી પવિત્રતા ઉપર શંકા કરે છે, ત્યારે 2 હાથ જોડીને ધરતી માની અંદર પોતાની જગ્યા માગે છે કે જો મેં એક રામ સિવાય કોઈને પણ મેં પતિ સ્વરૂપે ન જ સ્વીકાર્યા હોય, એવા દેહથી એવી નજરથી મેં કોઈ પરપુરુષને જોયો ન હોય, તો ધરતીમાં મને જગ્યા કરી આપો. અને આ શબ્દો પૂરા થાય છે ને એ જ સાથે ધરતીમાની અંદર જગ્યા થઈ જાય છે. અને ત્યારે જે પેલો ધોબી એને એવું કહેતા હતા, અને જેના લીધે પોતાને ગર્ભાવસ્થાની અંદરથી ઘરની બહાર જવું પડ્યું હતું, ત્યારે ધોબી એવું કહે છે કે માતા દેવી અમને માફ કરી દો. અને ત્યારે પણ એ પ્રભુ શ્રી રામને 2 હાથ જોડીને એવું કહે છે કે આ બધાય જેવા તમે લવકુશને પ્રેમ કરો છો ને, આટલો જ પ્રેમ તમે અવધપુરીના દરેક લોકોને કરજો. અને ત્યારે રામથી એને અસંખ્ય દુઃખ મળ્યા હતા. એ 14 વર્ષનો વનવાસ હોય તોય ભલે, એ રાવણની લંકાની અંદર રહેવું પડ્યું હોય તોય ભલે, અને ગર્ભાવસ્થાની પોતાની જે જગ્યા હતી એ છોડવી પડી હોય તોય ભલે, અને છતાંય જ્યારે ધરતીની અંદર સમાણા ત્યારે 2 હાથ જોડીને પ્રભુ શ્રી રામને કીધું હતું ત્વમેવ ભર્તા નચ વિપ્રયોગ્ય, આવનારા જન્મોની અંદર મળો તો તમે જ પતિ સ્વરૂપે મળો, અને જો પતિ સ્વરૂપે તમે ન મળવાના હોય તો આ અમૂલ્ય દેહ મારે જોતો નથી. આજની સીતા એવું કહે છે કે તમે છો ને એટલે જ બધા સંકટ આવે છે, તમે ન હોત ને તો કાંઈ ન આવત. પણ આજની પત્ની સ્વરૂપે જે જીવન જીવતી મારે દરેક સ્ત્રીને એ સંદેશો છે કે જીવનની અંદર સુખ દુઃખ આવશે. આ બોલવું સહેલું છે, તમને એવું લાગતું હશે, જીવવું અઘરું છે, પણ એક પત્ની તરીકે મારા જીવનની અંદર પણ મેં 10 વર્ષનો 11 વર્ષનો સમયગાળો પસાર કર્યો છે. અને બીજી પત્ની સ્વરૂપેની એક મારે વાત કરવી છે કે જ્યારે આ મારે ગમતી વાત છે કે જ્યારે મહારાણા પ્રતાપ પોતાનો ઝાંખો થઈ ગયેલો ચહેરો અને મેવાડ તરફ પાછા આવતા હોય ત્યારે એમના પત્ની, ત્યારે એમના અર્ધાંગના અજબદે પવારે એવું કહેતા હોય કે રાણા થાકી ગયા હોય તો 2 હાથની તલવાર મને આપી દો, આ ચેતક ઘોડો મને આપી દો, મારી અંદર પણ તાકાત છે, આ મેવાડને હું ફરીથી બેઠું કરી શકું છું. આ પત્ની સ્વરૂપેનો આવો હોંકારો છે ને એ જ પુરુષ માટે એક ખભા સમાન છે. પુરુષ હારે છે, એ થાકે છે, પણ બહારથી થાક્યો હોય ને તો એનો થાક ઘરે ઉતરે, પણ ઘરથી થાક્યો હોય ને એ બહાર જાય ને તમને નહીં મજા આવે, નહીં ગમતી વાત હોય. પણ આવો આપણા પુરુષને ક્યારે આ દુનિયાનો, ક્યારે આર્થિક સંકટોનો, ક્યારે આદિ વ્યાધિ ઉપાધિનો થાક ન લાગે, એ ક્યારેય હારે નહીં, એવો એનો માટે મજબૂત ખભો બનીએ. અને આજે પણ કદાચ પુરુષોને એમ થતું હોય કે મોટી મોટી વાતો કરે બહેનો માટેની એટલી જ, પણ મારે તમને એ પુરુષોને કહેવું છે કે જ્યારે 2 પુરુષ તીવ્રતાની અંદર, આવેગની અંદર, ગુસ્સાની અંદર આવી ગયા હોય ને ત્યારે પણ એ સ્ત્રીના પાત્રની સાથે જ ઝઘડો કરે છે. તમને એમ લાગતું હોય કે સ્ત્રીની અમારે ક્યાંય જરૂર નથી, પણ યાદ રાખજો કે આજે ગાળ દેવામાં પુરુષ સ્ત્રીનું નામ લે છે, કે જેનાથી તમને જન્મ મળ્યો છે, કે જે તેને તમારા કાંડે રાખડી બાંધી છે, કે જેના પાલવની અંદર તમે તમારા દુનિયાનું સંકટ ભૂલો છો, અને જેની સાથે તમે 4 ફેરા ફરીને
જે સ્ત્રીની સાથે પવિત્રતાના અને વફાદારીના બંધનમાં બંધાયા છો, આજે પણ કોઈને તમારે ગાળ આપવી હોય ને તો ત્યારે પણ પુરુષની વચ્ચે આ સ્ત્રી પાત્ર છે આવતું હોય. એટલે સ્ત્રીના અસ્તિત્વને, સ્ત્રીની ઉર્જાને, સ્ત્રીની ચેતનાને આજે પણ એ પુરુષે સ્વીકારવી જ પડે કે ભગવાને એને સર્જનહાર કરી છે ને પહેલું સ્થાન એટલા માટે વંદનીય આપ્યું છે કે એ વ્યક્તિ ખરા અર્થની અંદર પૂજનીય છે, ખરા અર્થની અંદર સ્વીકારનીય છે. અને આવો પત્ની તરીકે આપણે એવા પણ બનીએ કે આપણા પુરુષને કોઈ રીતનો ભાર ન લાગે, આપણો પુરુષ આપણી ઉપર કમેન્ટ ન કરે, આપણો પુરુષ સમાજની વચ્ચે ગર્વભેર કહી શકે કે પત્ની મળે ને તો આવી મળે. અને ચોથા ફેરાની જ્યારે તમે વચન આપો છો કે એના જીવનની અંદર કોઈ પણ જાતનું સંકટ આવશે તો પહેલાં હું ઊભી છું. ભગવાન પણ લેવા માટે આવે ને, મંદોદરી જેવી મંદોદરી હતી, એને ખબર હતી કે રાવણ કેવો છે, છતાંય મંદોદરીએ પતિવ્રતા ધર્મ એનો નિભાવ્યો હતો. અને આજે પણ એટલા માટે તમારાથી મારાથી કોઈ પાપ થઈ જાય અને પાપને ધોવું હોય તો આજે પણ એક સરસ મજાનો શ્લોક છે કે અહલ્યા દ્રૌપદી સીતા તારા મંદોદરી તથા પંચકન્યા સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ. દુનિયાનું કોઈ પણ મોટામાં મોટું પાપ હોય, આ અહલ્યા દ્રૌપદી સીતા તારા અને મંદોદરી આ 5 સ્ત્રીઓના નામ લ્યો ને તોય આ પાપ તમારું ધોવાઈ જાય છે. આ સ્ત્રી પાત્ર છે, આ પત્ની સ્વરૂપેની તમારી જવાબદારી આવે છે. અને પત્ની સ્વરૂપે તમે જ્યારે પુરુષની આવી સાથે વર્તન કરો ને ત્યારે જ એ પત્ની પૂજનીય હોય. અને એના પછીનું ચોથું સ્વરૂપ એટલે માનું સ્વરૂપ. માં એક શબ્દ નથી, માને કોઈ બંધનની અંદર કે કોઈ વાર્તાની અંદર, કોઈ કવિતાની અંદર બાંધી શકાય આવો શબ્દકોશ નથી. માં એક યુનિવર્સિટી ન કહી શકાય, એક આખી ભાષા પણ ન કહી શકાય. આખું વિશ્વની જે ધરોહર છે એ માં ભગવતી અને આપણી માં આ બેનાથી જ ટકી છે. પણ એક માં જ્યારે દુનિયાથી વિરુદ્ધમાં આવતી હોય, માં પોતાના બાળકને એક જન્મ આપવાની તૈયારીમાં હોય અને માં બાળકનું ભવિષ્ય શ્રેષ્ઠ અને સમાજ માટે કે રાષ્ટ્ર માટે ઉપયોગી થઈ શકે આવું જ્યારે વિચારતી હોય ત્યારે એ માનું સ્વરૂપ કેવું હોય. કાલે પણ સરસ મજાની વાત થઈ હતી કે લાડબા ન હોત ને તો આપણને સરદાર વલ્લભભાઈ પટેલ ન મળત, માં કૌશલ્યા ન હોત ને તો આપણને પ્રભુ શ્રી રામ ન મળત, માં યશોદા ન હોત તો આપણને કદાચ કૃષ્ણ ભગવાન પણ ન મળત. અને આજે મારે વાત કરવી છે કે શિવાજી આપણને મળ્યા છે એનું કારણ એની માં જીજાબાઈ છે. શાહજીએ બલિદાન આપ્યું હશે એને વંદન છે, પણ માતા જીજાબાઈનું જે બલિદાન છે એ અદ્ભુત છે, એ અવર્ણનીય છે. અને જ્યારે ગર્ભની અંદર બાળક હોય અને દુનિયા આખી વિરોધમાં હોય ત્યારે એ સ્ત્રી પોતાના બાળકના આ રાષ્ટ્રના સમાજની ઉન્નતિ માટે એ સમાજની કેટલી વિકૃતમાં જઈ શકતી હોય આવી વાત મારે નાનકડી અને અંતિમ વાત અહીંયા મૂકવી છે. ત્યારે એક સરસ મજાની વાત છે કે વર્ષો અગાઉની વાત છે જ્યારે દિલ્હીના રાજ્યની ઉપર નાના મોટા રજવાડાઓ એકત્રિત કરવા માટે નાના મોટા રજવાડા ઉપર હુમલા થતા હતા. અને અમારે ગમતી વાત છે, ત્યારે એક નાનકડા રાજ્ય ઉપર હુમલો થયો. ચારે બાજુનો જે કિલ્લો છે એને બાંધી લેવામાં આવ્યો અને એ બાંધી લીધા પછી અંદરના જે રાજા અને રાણી હતા એને સંદેશો આપવામાં આવ્યો કે આ 2 દિવસ સુધી 48 કલાક સુધી અહીંયાથી એક પણ જાતનું કોઈ વ્યક્તિ જાતી નથી ને આવતી નથી. આ લાખોની ફોજ છે ને એ આપણા કિલ્લાને જકડીને બેઠી છે. અને ત્યારે સ્ત્રી ને પુરુષ એવું કહે છે કે દરવાજો ખોલી દેવામાં આવે. જે રજવાડું હતો એના દ્વાર છે એ ખોલ્યા અને 2 પગડધમ 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 કરતા જે 2 સ્ત્રી અને પુરુષનું પાત્ર છે એ રજવાડામાંથી બહાર જાય છે. હજી થોડાક આગળ જાય છે એવા સમયની અંદર એક સાંકડું નાળું આવે છે અને સાંકડા નાળાની અંદર એક કાંટા ભરેલું એક ગાડું આવતું હોય. અને આવા સમયે એક સવાલ ઊભો થાય છે કે હવે શું કરવું? પાછળ લાખોની ફોજ છે એ ચાલી આવે છે, તો હવે અહીંયા ખપી જવું, કેટલાકને મારી નાખવા અથવા તો મરી જવું કે શું કરવું? અને ત્યારે પાછળનું સ્ત્રી પાત્ર એવું કહે છે કે જો તમે મને પરવાનગી આપતા હોય ને તો આ કાંટા ભરેલું ગાડું છે ને એને ઠેકા દેવાની મારી પાસે તૈયારી છે. ત્યારે પુરુષ પાત્ર છે એને પરવાનગી આપે છે અને ત્યારે એ કાંટા ભરેલું ગાડું આ દેશની આર્ય નારી માતા જીજાબાઈ ઠેકાવી દે છે. એના પછી શાહજી છે એ પણ એ ગાડું ઠેકાવે છે. આગળ જેવા જતા હોય પાછળ લાખોની બાદશાહની ફોજ, એક જ શબ્દ આ બંને પુરુષ અને બંને સ્ત્રીને, આ બંને યુગલને મારી નાખવામાં આવે, કાપી નાખવામાં આવે. આવા શબ્દોની વચ્ચે એ સ્ત્રી ને પુરુષ રાતનું મધરાતનું અંતર છે એ કાપતા હોય છે. અને થોડેક આગળ જાય ત્યારે એવું સ્ત્રી એવું કહેતી હોય કે બસ હવે મારાથી આ ઘોડા ઉપર નહીં બેસાય. ત્યારે શાહજી એને સવાલ પૂછે છે કે હવે કેમ નહીં બેસાય? તે એક રાતની અંદર 270 કિલોમીટરનું અંતર કાપ્યું છે અને હવે કેમ એમ કહે છે કે મારાથી આ ઘોડા ઉપર નહીં બેસાય? અને ત્યારે આ દેશની આર્ય નારી, આ દેશની એક જગદંબા એવું કહે છે કે મને બાળકના જન્મવાની તૈયારી છે, મને પ્રસવની પીડા ઉપડવાની તૈયારી છે. અને એવા સમયની અંદર એ સ્ત્રી માતાજીના સોગંદ આપે છે શાહજીને કે તમે અહીંથી જતા રહ્યો,
મને આ અવસ્થાની અંદર એકલી છોડી દો. અને એકલા છોડે છે, થોડાક આગળ જાય છે, એક સરસ મજાનો ડુંગર હોય, એની ઉપર જ્યારે પોતાનું ભાલું થોભાવે છે અને નીચે ઉતરતું હોય ત્યારે લાખોની જે ફોજ હોય એનો એક સેનાપતિ નજીક આવે છે ને એવું કહે છે કે યા અલ્લાહ, હું આ શું જોઈ રહ્યો છું? હિન્દુસ્તાનની નારીની આ તાકાત કે પૂરા દિવસો જતા હોય, બાળક જન્મવાની તૈયારી હોય અને છતાં એક રાતની અંદર 270 કિલોમીટરનું અંતર કાપી શકે ને, આ ભારત દેશની જ નારી હોય, આ હિન્દુસ્તાનની જ નારી હોય, બીજી કોઈ નારીની અંદર, બીજા કોઈ દેશની સ્ત્રીની અંદર આવી તાકાત નથી કે આવા સમયની અંદર પણ તે ઝઝૂમી શકે. આ સ્ત્રીને તમે જગ્યા કરી આપો. આ સ્ત્રી એક આગ સમી છે, એ સ્ત્રી એક ખૂંખાર, એમ કહી શકાય કે શિકાર કરવાની મૂળની અંદર છે, અને આ સ્ત્રીને એક જગ્યા કરી આપો. આવી અવસ્થાની અંદર કોઈ સ્ત્રી ઉપર વાર કરવો એ આપણને અશોભનીય છે. એ સ્ત્રી સટાક સટાક કરતી પોતાના ડુંગર જે છે એ ચડે છે. 16 સ્તંભ અને 3 ઘુમ્મટના શિવ મંદિરની અંદર પોતે પ્રવેશ કરે છે અને પાછળથી નીચેથી સેનાપતિ એવું કહે છે કે બેન, તારે જરૂર હોય તો મને કહેજે, હું એક નહીં 100 સુયાણી બોલાવી શકું છું તારા માટે, પણ આવી અવસ્થાની અંદર હું તને મારી ન શકું. અને ત્યારે આ દેશની જગદંબા સમી સ્ત્રી એવું કહે છે કે મારે કોઈ સુયાણીની જરૂર નથી, આ બાળકને જન્મ આપવા માટે હું એકલી કાફી છું. હળવેકથી અંદર જાય છે, દરવાજા બંધ કરી દે છે અને થોડી જ વારની અંદર બાળકના રડવાનો અવાજ આવે છે, હુઆ હુઆ હુઆ. આવા સમયની અંદર નીચેથી સેનાપતિ પૂછે છે કે બેન, કોણ જન્મ્યું છે, દીકરો કે દીકરી? અને જેની માં આટલી બધી શૂરવીર હોય એને મારે એના સંતાનનો મારે ચહેરો જોવો છે. અને ત્યારે લોહીથી લથપથ સ્ત્રી એવું કહે છે કે તારો કાળ શિવો જન્મ્યો છે, તારો કાળ શિવાજી જન્મ્યો છે. અને 18 વર્ષની 16 વર્ષની આયુએ જ્યારે તારી છાતી ઉપર એ ખંજર ભોકે ને ત્યારે એને મોઢું તારાથી જોવાય. અત્યારે આ સમય નથી કે મારા શિવાનું તું મોઢું જોઈ શકે. અને ત્યારે રાષ્ટ્રીય કવિ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એવું લખે છે, વંદન. ત્યારે એવું લખે છે કે આભમાં ઉગેલ ચાંદલો ને માતા જીજાબાઈને આવ્યા બાળ, બાલુડાને નીંદરું નાવે માતા જીજાબાઈ ઝુલાવે. માતા જીજાબાઈ આવી અવસ્થાની અંદર આપણને વાત શીખવે છે કે આવા સંકટની અંદર, આવી ઘડીની અંદર માત્ર તમારું બાળક કેવી રીતે સુરક્ષિત રહે, આપણે આવો એ એની પાસેથી શીખ લઈએ. આ જેટલી પણ નારીઓની વાત કરી એ દરેક અવસ્થાની અંદર એ નારી વંદનીય છે, એ પૂજનીય છે. દીકરી સ્વરૂપે આપણું બાપનું આંગણું, બાપનું નામ, કુટુંબ કબીલાનું નામ ક્યારે પણ લજાય નહીં એવા બનીએ. બેન સ્વરૂપે આપણે એવા બનીએ કે આપણા પરિવાર ઉપર આર્થિક કોઈ પણ જાતનો ભાર ન આવે. ત્રીજું, પત્ની સ્વરૂપે આપણે એવા બનીએ કે આપણો પોતાનો પુરુષ આપણી ઉપર સ્વમાન નામ લઈ શકે, આપણને ગર્વભેર યાદ કરી શકે. અને ચોથું, માતાનો ખોળો. આવો માતા તરીકે એક એવા સંતાનને જન્મ આપીએ આજે પણ આ સૌરાષ્ટ્રને, આજે પણ આ સુરતને અને આજે પણ આ ભારત વર્ષને અખંડ રાખી શકે એવા સરદારની જરૂર છે, પણ એની સાથે સાથે મા લાડબાની પણ જરૂર છે. આવો એક માતા સ્વરૂપે એવા શ્રેષ્ઠ સંતાનને જન્મ આપીએ કે માત્ર તમે પોતાનું નહીં, આ સમાજ કલ્યાણ માટે, રાષ્ટ્ર કલ્યાણ માટે અને સમગ્ર વિશ્વ માટે પોતાનું જાન છે એ કુરબાન કરવા માટે પણ એક પણ આની પોતે પાછળ ન ખસે. અને આજે જ્યારે નારી મંચ છે ત્યારે આપ સૌને એક છેલ્લી મારી 1.5 મિનિટની વાત કરીને મારી વાતને વિરામ આપવી છે. ત્યારે આજે લગભગ 10માંથી દર ચોથો આત્મહત્યાનો પ્રયાસ થતો હોય તો એ સ્ત્રીનો છે. કારણ કે સ્ત્રી હારે છે, થાકે છે, ક્યાંક મૂંઝારો અનુભવે છે તો એ કોઈની સાથે શેર નથી કરી શકતી. અને મારું કદાચ એક અભિયાન રહ્યું છે કે જેના નિમિત્ત રૂપે 1,48,000થી વધારે સ્ત્રી પાત્રોને આ પવિત્ર મંચ ઉપર એવા સોગંદ અને એક શપથ લેવડાવ્યા છે કે અમે હારશું નહીં, થાકશું નહીં અને અમે શક્તિ સ્વરૂપા છીએ. અમે આખા ત્રિલોકના નાથને પણ ઝુકાવી શકીએ છીએ. આ દુનિયાનું સર્જન અમારાથી છે તો અમારું થાકવું એ કોઈ કાળોમાં પોસાય નહીં. આ છેલ્લી મારી 1 મિનિટની વાત કે આપનો જમણો હાથ છે એ હૃદય ઉપર લઈ જાઓ અને તમારો ડાબો હાથ બેઠા બેઠા જ માત્ર સ્ત્રીઓ માટે. પુરુષો તો સક્ષમ જ છે અને એમની શક્તિને તો વંદન જ છે, પણ એક સ્ત્રી સ્વરૂપે એક છેલ્લી મારી 1 મિનિટની વાત, તમારો જમણો હાથ છે એને હૃદય પાસે લઈ જાઓ અને ડાબો હાથ છે એને થોડોક આગળ રાખો. આગળવાળાને ગલી ગલી ન થાય આવી રીતે. મારી સાથે મોટેથી બોલજો, જેટલી તાકાત હોય એટલું મોટેથી બોલજો. આજે સુરતને ખબર પડે કે આ ચોથા દિવસમાં, આ ચતુર્થ દિને અહીંયા જ્યારે નારી સંમેલન ઉપસ્થિત છે તેની અંદર કોઈક અમુક મહત્વની વાત થઈ રહી છે. મારી સાથે મોટેથી બોલજો, હું શક્તિ સ્વરૂપા છું અને મારી શક્તિ સામે ત્રિલોક નમે છે. હું હારી ન શકું, હું થાકી ન શકું. હું પુરુષને સર્જન આપનારી છું. મારાથી હરાય નહીં,
મારા જીવનમાં આવનારી દરેક સંકટભરી પરિસ્થિતિનો હસતા મુખે સામનો કરવો એ મારી ફરજની વાત છે. એક સ્ત્રી સ્વરૂપે અન્ય સ્ત્રી પાત્રના જીવનમાં આવનારી મુશ્કેલી સામે એ સ્ત્રી લડી શકે, હું એવી બનીશ. મારા લીધે મારો પરિવાર ન વિખાય એની 24 કલાક હું કાળજી રાખીશ. મારા માટે જીવવાનું એક પણ કારણ નહીં બચે તો હું મારું સમગ્ર જીવન કોઈ નિરાધાર માટે, કોઈ અન્યના જીવ માટે કે આ સૃષ્ટિના ઉદ્ધાર માટે ન્યોછાવર કરીશ. એક સ્ત્રી થઈને અન્ય સ્ત્રીની મિત્ર બનીશ, પણ હું હારીશ નહીં, હું થાકીશ નહીં, અને આત્મહત્યા હું આ ભવની અંદર ક્યારેય નહીં કરું. અને મારા જીવનના અંતિમ શ્વાસ સુધીમાં એક કાર્ય ચોક્કસ એવું કરીશ, મારા સંતાનો, મારો પરિવાર, મારો પતિ, મારા મા બાપ, મારું રાષ્ટ્ર અને સમગ્ર દુનિયા મારું નામ ગર્વભેર લઈ શકે. અંતિમ શ્વાસ સુધી મારી પવિત્રતાને, મારી ખાનદાનીને, મારા ચરિત્રને લાંછન ન લાગે એવું જ ડગલું ભરીશ. એક સ્ત્રી છું, સંકટો સામે દોસ્તી કરીને હસતા મુખે જીવીશ. ચાલો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના દરેક ભાઈઓની મહેનતને વંદન છે. અને આવા હજારો, લાખો, કરોડો વ્યક્તિઓના માધ્યમ સુધી આપ પહોંચી શકો. અને આપ સૌનો, અંકિતભાઈ ક્યાં બેઠા છે? હા, અંકિતભાઈ, આપને કંકુમ તિલકનું ચંદન કરું છું. અને આપની સાથે, આપની સમગ્ર ટીમના અભિનંદનની સાથે એક વારણા લઉં છું કે આપનો ઓભરે ભરાય અને આ સુરતની અંદર જ નહીં, માટે દુનિયા માટે તમારું કામ છે એ નોંધપાત્ર બને એવા ઈરાદાની સાથે, એવી અભ્યર્થનાની સાથે, એવી પ્રાર્થનાની સાથે જય હિન્દ, જય ભારત. મારી સાથે 3 વખત મોટેથી બોલજો. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. જય સરદાર, જય હિન્દ, જય ભારત.